અમેરિકાના પ્રેસિડેન્ટ ઇલેક્ટેડ ડોનાલ્ડ ટ્રમ્પે બીજી વાર ચૂંટાણા છે અને 20મી જાન્યુઆરીએ સત્તા સંભાળશે. ટ્રમ્પે ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિયન્સી ડોજે અથવા તો ડોજ નામનો વિભાગ સ્થાપ્યો છે. ઇલોન મસ્ક અને ભારતીય મૂળના અમેરિકી ઉદ્યોગપતિ વિવેક રામાસ્વામી એ વિભાગ સંભાળવાના. નવા પ્રમુખ ચૂંટાય એટલે એને નાની મોટી 50,000 એપોઇન્ટમેન્ટ કરવાની થતી હોય. એમાંથી આપણને જે મોટા નામો હોય દેખાય, નાની નાની નિમણૂકો હોય એની ખાસ ચર્ચા થતી હોતી નથી. એમાંથી આ નિમણૂકો ચર્ચાસ્પદ બની છે અને આ વિભાગ ખાસ ચર્ચાસ્પદ બન્યો છે કારણ કે અમેરિકામાં અગાઉ આવો વિભાગ ક્યારે બન્યો નથી. નામ પ્રમાણે ગવર્મેન્ટ એફિશિયન્સી એટલે સરકારની ક્ષમતા વધારવાની છે. ભારતમાં જે સૂત્ર છે મિનિમમ ગવર્મેન્ટ મેક્સિમમ ગવર્નન્સ એટલે કે સરકારના કર્મચારીઓની સંખ્યા ઓછી, નેતાઓની સંખ્યા ઓછી અને લોકોનું કામ વધારે. મિનિમમ ગવર્મેન્ટ એટલે સંખ્યા ઓછી, મેક્સિમમ ગવર્નન્સ એટલે લોકોનું કામ ઝડપથી થાય. આ એનું અમેરિકી મોડલ છે. બીજા શબ્દોમાં બટેંગે કટેંગે પ્રકારની વાત છે કે જે કર્મચારીઓ કામના નથી એમને કાંટવાના છે અને જે પૈસા વધે જરૂરિયાતમંદો સુધી પહોંચે એ રીતે બાંટવાના છે. અમેરિકી સરકારના અત્યારના અંદાજ પ્રમાણે દર વર્ષે $6.75 ટ્રિલિયન ભારતનું ટોટલ અર્થતંત્ર છે. એનાથી લગભગ 2.5 ગણી રકમ ફાલતુ ખર્ચાઓ પાછળ જાય છે. જો આ રકમ બચી શકે તો અમેરિકી સરકારને બહુ જ મોટો લાભ થાય, અમેરિકી અર્થતંત્રને ફાયદો થાય. કારણ કે અમેરિકી અર્થતંત્ર પર અત્યારે $36 ટ્રિલિયન જેટલું દેવું છે. દુનિયાની કોઈ જ સરકાર, ગમે એવી મહાસત્તા હોય કે ગરીબ હોય, એ દેવા વગરની ન હોય, એ લોન વગરની ન હોય. આપણે કાર લોન લઈએ કે હાઉસિંગ લોન લઈએ અને ચૂકવવી પડે, એવી જ રીતે સરકારે પણ લોન ચૂકવવી પડે. ભલે રિઝર્વ બેંક સરકાર પાસે હોય, ભલે ચલણી નોટો છાપવાની સત્તા સરકાર પાસે હોય, પણ માત્ર ચલણી નોટો છાપવાથી સંપત્તિવાન નથી થતું. લોનો લીધા કરવાથી કે ખર્ચા કરવાથી સંપત્તિવાન નથી થવાતું. એના માટે આવક જાવકનું બેલેન્સ કરવું પડે, જેનું નામ છે અર્થતંત્ર. એટલે અર્થતંત્રનો મેળ જાળવવા માટે અને અમેરિકી અર્થતંત્ર વધુ તગડું બને, ખાસ તો આગામી વર્ષોમાં ચીન સામે ટક્કર લેવામાં વાંધો ન પડે એટલા માટે ખર્ચાઓ ઓછા કરવાની જરૂર છે. આ વખતની અમેરિકાની ચૂંટણી અમેરિકાના 250 વર્ષના ઇતિહાસમાં એટલા માટે પણ રસપ્રદ બની છે કે ટ્રમ્પ, જેને જેલમાં જવાની તૈયારી હતી, જાત જાતના એના ઉપર કેસ ચાલે છે, એમાં હવે મહેલ એટલે કે વ્હાઇટ હાઉસ એટલે કે અમેરિકાના પ્રમુખના નિવાસસ્થાનમાં જશે. જેલમાં જતા જતા એ મહેલ પહોંચી રહ્યા છે. અમેરિકી પ્રજાનો મિજાજ બતાવે છે, એમને ખાસા મતો મળ્યા છે અને સ્પષ્ટથી વધારે બહુમતી મળી છે. એટલે હવે ટ્રમ્પને કોઈ રોકી શકે એવી શક્યતા નથી. ટ્રમ્પ ચૂંટણી પ્રચાર કરતા હતા ત્યારે એની તરફેણ અને વિરુદ્ધ કરનારા બે મોટા, જેમ કે હોલિવૂડના સુપરસ્ટાર રોબર્ટ નીરો જેવા અનેક લોકો છે કે જે ટ્રમ્પ સામો મળે તો એને નાક ઉપર મુક્કો મારવા તૈયાર છે. એટલો બોગસ એમને માને છે. બીજી બાજુ જગતનો નંબર 1 ધનપતિ ઇલોન મસ્ક અને એક્સ એટલે કે ટ્વિટરના માલિક પહેલેથી ઈચ્છતા હતા કે ટ્રમ્પ ચૂંટાય. એટલા માટે એક્સ ઉપર, ટ્વિટર ઉપર સતત ટ્રમ્પનો પ્રચાર થાય એવો પણ એણે પૂરતો પ્રયાસ કર્યો અને અંતે ટ્રમ્પ જીતી ગયા. તો ટ્રમ્પના એડવાઇઝર પૈકીના એક મસ્કે એવી સલાહ આપી હતી કે આપણે આવો વિભાગ બનાવો કે જેમાં સરકારના ફાલતુ ખર્ચાઓ ઘટે. ટ્રમ્પે વાત માની અને વિભાગની સ્થાપના કરી, જેનું નામ આપ્યું છે ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિયન્સી. આ ડિપાર્ટમેન્ટ છે એડવાઇઝરી છે, એટલે સરકારનો કોઈ ભાગ નથી. એને ચોક્કસ બજેટ આપવામાં આવશે અને એણે વિવિધ અભ્યાસો કરીને સરકારને રિપોર્ટ આપવાનો અને કહેવાનું કે અહીંયા 10 માણસો ત્યાં 2થી કામ ચાલે એમ છે, અહીંયા 200 માણસો છે ત્યાં 50થી કામ ચાલે એમ છે. આપણે આ જગ્યાએ ખોટો ખર્ચો કરીએ છીએ, ઘટાડીને આપણે અહીંયા એઆઈનો ઉપયોગ કરી શકીએ, કારણ કે ટ્રમ્પ પોતે એઆઈના સમર્થક છે, જાણકાર છે. આ ડિપાર્ટમેન્ટ એ સરકારનો ભાગ નથી, સરકારની સલાહ સમિતિ છે, એટલે એ કાયમી રહેવાની નથી. આ સમિતિ નું સંચાલન ઇલોન મસ્ક અને વિવેક રામાસ્વામીને સોંપાયું છે. વિવેક રામાસ્વામી પોતે ઉદ્યોગપતિ છે અને મસ્ક તો બહુ મોટા ઉદ્યોગપતિ છે, એટલે કંઈ રોજે રોજ ફ્રી ન હોય, એટલે માટે આ બે જણા કામ કરશે. આ ડિપાર્ટમેન્ટ એટલે કે સલાહકાર સમિતિનું જુલાઈ 2026ના દિવસે વિસર્જન થઈ જશે. અત્યારે એવું નક્કી થયું છે, પછી એને ડેડલાઇન એક્સટેન્ડ થાય તો અલગ વાત છે. કારણ કે 4 જુલાઈ 2026 એ અમેરિકાનો 250મો સ્વતંત્ર દિવસ છે. 4 જુલાઈ અમેરિકામાં ઇન્ડિપેન્ડન્સ ડે નામે જાણીતો છે, એ નામની ફિલ્મો પણ આવી છે. તો ઇન્ડિપેન્ડન્સ ડે 250મો આવે ત્યાં સુધીમાં ડિપાર્ટમેન્ટ બધા જ રિપોર્ટ આપી દે અને અમેરિકી સરકારને ખર્ચા ઓછા કેમ કરવા એ સમજાવે. ટ્રમ્પ રાષ્ટ્રપ્રમુખ છે
પણ એમાં બે વિશિષ્ટતા છે કે અગાઉ એ પ્રમુખ રહી ચૂક્યા છે, એટલે એને અમેરિકી સરકારની આટીઘૂટી બરાબર ખબર છે. એને ખબર છે કે ક્યાં લોકો લાલિયાવાડી ચલાવે છે. બીજું કે પોતે ઉદ્યોગપતિ છે. એણે સામાન્ય કન્સ્ટ્રક્શન કંપનીમાંથી મોટું આખું ટ્રમ્પ સામ્રાજ્ય ઊભું કર્યું છે. ભારતમાં એના ટ્રમ્પ ટાવરો છે. એટલે એને એ પણ ખબર છે કે સરકારને આપણે કેમ ચલાવીએ તો ઓછા ખર્ચે સરકાર વધુ નફો કરતી, અને નફો ન કરે તો કાંઈ નહીં, સરકારનું કામ નફો કરવાનું નથી, પણ બિનજરૂરી ખર્ચાઓ ટાળી શકાય. અમેરિકા ઉપર જે કેટલાક મોટા ભારણો છે એમાંનો એક સંરક્ષણનો ખર્ચ છે. બીજું એક છે પરદેશથી આવતા નાગરિકો ગેરકાયદેસર રીતે વસી જાય, એટલે હવે અમેરિકામાં એવી સુવિધા છે કે એકવાર તમે ઘૂસી ગયા એટલે સરકારે મિનિમમ સુવિધાઓ આપવી પડે. ટ્રમ્પનો ઈરાદો એવો છે કે આવા બધા લોકોને બહાર કાઢો, જેથી આપણા દેશના જે લોકો છે એમને પૂરતી સવલતો મળી શકે. કારણ કે પરદેશીઓ આવી નોકરીઓ કરવા માંડે તો અમેરિકનોનું શું થાય? કોઈ પણ દેશની એવી ઈચ્છા હોય કે દરેક મુદ્દે પ્રાયોરિટી પોતાના દેશના નાગરિકોને મળે, અને ટ્રમ્પની તો ખાસ એવી ઈચ્છા હોય કે પોતાના મતદારોને સુવિધા મળે. સવાલ થવો જોઈએ કે ભારતમાં સરકાર આવો ડોજે વિભાગ કરે તો એનું સંચાલન ક્યાં ઉદ્યોગપતિઓને સોંપવું જોઈએ? અદાણી કે અંબાણી કે પછી બિરલા કે પછી તાતા પરિવારમાંથી કોઈ, કે પછી નવા સ્ટાર્ટઅપ સ્થાપનારા કોઈ, કે ઝોમેટોના સંચાલકો, કે પછી કોઈ બીજા ઉદ્યોગપતિ, નવીન જિંદલ છે કે શિવ નાદર છે કે વિપ્રો છે કે કોઈ પરદેશમાં કામ કરતા ભારતીય ઉદ્યોગપતિ? એ એક મહત્વનો સવાલ છે જેનો જવાબ દરેકે પોતાની રીતે વિચારવો જોઈએ. કારણ કે અમેરિકામાં વિભાગની જરૂર હોય કે ન હોય, ભારતમાં તો છે જ. ઉદાહરણ એ છે કે ભારતમાં આયોજન પંચે થોડાક વર્ષો પહેલા 2 ટોયલેટ બનાવવા માટે 35 લાખનો ખર્ચ જાહેર કર્યો હતો. હવે 35 લાખમાં 2 બેડરૂમનું મકાન પણ આવી જાય. પણ આપણે ત્યાં બિનજરૂરી ખર્ચાઓ કેવા થાય છે આપણે જાણીએ છીએ. યુનિવર્સિટીમાં માઇગ્રેશન સર્ટિફિકેટ કઢાવવું હોય તો વિદ્યાર્થીઓને 3 વાર ધક્કા ખવડાવવા પડે એવી આપણી શિક્ષણ સંસ્થાઓ છે. એટલે ધક્કા આવવા જવાનો જે ખર્ચ ને સમય બગડે છે એનો કોઈ હિસાબ નથી થતો, અને એ જ ગવર્મેન્ટ એફિશિયન્સી ઘટાડે છે. એ સ્પષ્ટ વાત છે કે જેટલા અધિકારીઓ જેટલી વધુ ફાઇલ ફરે એટલો ખર્ચ અને સમય બગડે. અધિકારીઓ ફાઇલોને પાછી ઠેલવામાં, સમય બગાડવામાં એટલું સમજતા નથી કે ફાઇલ મોડી થાય કે નિર્ણય મોડો લેવાય, એમાં અરજદારનો તો નુકસાન છે જ, પણ સરવાળે સરકારનું નુકસાન છે. પણ સરકાર તો એમ જ ચાલતી હોય. અમેરિકામાં એમની ઈચ્છા નથી કે એમ ચાલે, એટલા માટે આવો વિભાગ ઊભો કર્યો. કાર્યક્ષમ સાબિત થશે તો આવનારો સમયમાં ખબર પડશે. પણ વિરોધાભાસ એ છે કે ભારતમાં સરકાર અમે સરકારી નોકરી આપીશું એવા મુદ્દે ચૂંટાઈ આવે છે. ટ્રમ્પ અમે સરકારી નોકરીમાંથી લોકોને કાઢી મૂકીશું એવા મુદ્દે ચૂંટાઈ આવ્યા છે.